અને મિત્રો આ વાવ છે, જો વાવની નકશીકામ જુઓ તમે, એકદમ પૌરાણિક નકશીકામ છે. બંને સાઈડ આવી રીતના સિંહ કે વાઘ બેઠેલા છે. અત્યારે જૂનવાણી એકદમ થોડાક પથ્થર ઘસાઈ ગયા છે, પણ તમે જોઈ શકો છો એકદમ આ જૂનવાણી બનાવટ. કહેવાય છે કે કચ્છની એકદમ પૌરાણિક અને જૂનામાં જૂની વાવ છે. તો આપણે જારીને થોડુંક અંદર જઈને બતાવવાનો પ્રયાસ કરો. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ આવી ગયો છું ભૂટકીયા ગામ મધ્યે. વેણુકાકા સાથે આવ્યા છીએ. તો અમે અત્યારે ધોળેશ્વર મહાદેવના દર્શન કરવાના છીએ. તો આપને હું ગામના થોડાક મંદિર છે એ બતાડીશ, અને ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા ધોળેશ્વર મહાદેવ ત્યાં પણ આપણે જશું. તો બન્યા રહેજો. હર હર મહાદેવ. આ ભૂટકીયા ગામનો ચોક છે અને જય ઠાકર મંદિર, ગામ ભૂટકીયા. અહીં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ભૂટકીયા. તો જૈન દેરાસર પણ છે, આ દેરાસર છે. તો અત્યારે આપણે ગામડાની રોડી અને રળિયામણી ગલીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ, અને દેશી નરિયા અને દરવાજા આપ જોઈ શકો છો. અહીંયા આગળ ધોળેશ્વર મહાદેવનું મંદિર છે અને આ ગામની ગલીઓ છે. માલધારી ભાઈઓ ઘેટાઓને લઈને જઈ રહ્યા છે. સામે આપ જોઈ શકો છો એ છે પ્રવેશદ્વાર ધોળેશ્વર મહાદેવ તરફ જવાનો, અને પ્રવેશદ્વારની અંદર જઈને ડાબી બાજુ આપ જોયું તે વિશાળ તળાવ છે. મિત્રો જૂનવાણી ધોળેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ. તો આ પગથિયાની બનાવટ જો મિત્રો એકદમ જૂનવાણી છે, અને આ પથ્થરના પગથિયા જો મોટા મોટા સળંગ પથ્થર જેવા છે. જો બનાવટ જો તમે એકદમ જૂનવાણી છે, અને આ એકદમ પૌરાણિક મંદિર છે. ચાલો આપણે દર્શન કરી લઈશું. અને મિત્રો આ વાવ છે, જો વાવની નકશીકામ જુઓ તમે, એકદમ પૌરાણિક નકશીકામ છે. બંને સાઈડ આવી રીતના સિંહ કે વાઘ બેઠેલા છે. અત્યારે જૂનવાણી એકદમ થોડાક પથ્થર ઘસાઈ ગયા છે, પણ તમે જોઈ શકો છો એકદમ આ જૂનવાણી બનાવટ. કહેવાય છે કે કચ્છની એકદમ પૌરાણિક અને જૂનામાં જૂની વાવ છે. તો આપણે જારીને થોડુંક અંદર જઈને બતાવવાનો પ્રયાસ કરો. બહુ જ એકદમ સળંગ ઢાળ છે, જાળવીને જવાય એવું છે, નહીંતર અહીંયા કોઈ કાઢવા નહીં આવે મિત્રો. અને હા, પગથિયા થોડાક ત્રાંસા છે. અહીંયા આવી તો એકદમ લપસી જવાય તો પડી જાય એવી વાવ છે. મેં આપને બતાવવાનો પ્રયાસ કર્યો. તો આ ટાઈપની વાવ છે, અને આ પાછો રસ્તો છે. જય શ્રી ભૈરવ દાદા. અને આવું વિશાળ ઝાડ છે, અને ખાંભીઓ છે. અહીંયા કને આપ દર્શન કરો.
તો મિત્રો એકદમ જૂનવાણી અને રાજાશાહી વખતનું મંદિર છે, હજી હેમખેમ છે જુઓ. અને પથ્થર અને નકશીકામ, આ નકશી તમે જોઈ શકો છો. જો ઘુમટનું કામકાજ જુઓ અને આ જૂનવાણી એમને એમ દરવાજો. દર્શન કરો ધોળેશ્વર મહાદેવના. અતિ પ્રાચીન અને પૌરાણિક એવા ધોળેશ્વર મહાદેવ. જ્ઞાનગરજી બાબુએ ખૂબ તપસ્યા કરી. જે કુવા જેવું છે અત્યારે ઢાંકલ છે. અને આપણે વાવ જોઈએ તો મહાદેવનું આ એકદમ પૌરાણિક સ્થળ ધોળેશ્વર મહાદેવ. જુઓ તમે નંદી મહારાજ છે જૂનવાણી. અને આ પૂરું મંદિર પરિસર છે, દર્શન કરો તો જરૂરથી દર્શન કરવા આવવા જેવું છે. એકદમ પૌરાણિક મંદિર. જો આ ધજાનો તમે સ્તંભ જુઓ એ જૂનવાણી પથ્થરનો છે. અને તમે બારે નંદી મહારાજ પણ જોયા હતા. અને આ કુંડ છે, ઊંડો કુંડ છે, અત્યારે જારી રાખી દીધા છે. અહીં બધી જૂનવાણી વસ્તુ છે. આ શંખ આપ જોઈ શકો છો. અને શિખર, મંદિરના શિખરનું અહીંયા જૂનવાણી પથ્થર છે. જો પૌરાણિક એકદમ શિવલિંગ છે. અને આ જૂનવાણી દરવાજા. જો અને જય શ્રી મુંબઈમાં આ ધૂણો છે. અને જ્ઞાનગરજી બ્રહ્માલીન પરમ પૂજ્ય સંત શ્રી જ્ઞાનગરજી બાપુ, જ્ઞાનગીરીજી અને ભૂટકિયા ગ્રામ. આ જો લખેલ છે. અને એમની આ ચરણ પાદુકાના દર્શન કરો. જૂની એમની જે વસ્તુઓ છે. અને આ ધૂણી છે. અને આ તુંબડું કહેવાય. અને બરોબર આ હસ્તલિખિત પુસ્તક ને એમની બધી જે સામગ્રી હતી એ બધી છે. બરોબર પાલખી કહેવાય ને. આ પાલખી છે. અને આ જો ચોપડી ખોલ્યાનું છે ને ઓલું સ્ટેન્ડ નહીં.
અને ભભૂતગઢીજી બાપુની રિયલ ફોટો. ગુફા છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તમને આ ભૂટકી ગામના ધોળેસર મહાદેવની અતિ પ્રાચીન જગ્યાનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય ભારત. આવજો. રાધે રાધે. હર હર મહાદેવ.